હવે ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે તે જામ્યું છે અને હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે હજી પણ આગામી સમયમાં ક્યાં કેટલો વરસાદ થશે અને હવામાન વિભાગ આગાહી શું કરી રહ્યું છે અને વિંડીના માધ્યમથી કઈ કઈ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિંડીના માધ્યમથી કે હવે ગુજરાતમાં જે તમામ જગ્યાઓ પર ધીમીધારે વરસાદ છે તે શરૂ થયો છે। અનેક જગ્યાએ ભારે વરસાદ પણ શરૂ થયો છે। લો પ્રેશર સિસ્ટમ છે તે બની રહી છે અને તેને કારણે હવે આ ભારે વરસાદ અને અનેક જગ્યાએ ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે। અત્યારે હાલ આપણે અમદાવાદની સ્થિતિ તો જોઈએ તો અમદાવાદમાં પણ આ વરસાદ છે તે વાતાવરણ છે તે શરૂ થયું છે। 3 દિવસથી અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। એટલે અમદાવાદમાં પણ આજે પણ વરસાદ છે, આવતીકાલે પણ વરસાદી માહોલ છે તો અહીંયા જોવા મળતો રહેશે અને હવે આગામી 22 તારીખથી અહીંયા ખૂબ જ ભારે વરસાદ એટલે કે અમદાવાદમાં પણ 23 તારીખે જે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। મહેસાણા છે, પાટણ છે, સાબરકાંઠા છે તે તમામ જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। એટલે કે 23 તારીખ પછી 21-20 તારીખ સુધી સ્થિતિ છે તે સામાન્ય જોવા મળશે અને ત્યારબાદ આ તમામ વાતાવરણ છે તે જોવા મળશે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે છૂટોછવાયો વરસાદ છે તે શરૂ થયો છે। 3 દિવસથી સતત વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે અને હજી પણ આ વાતાવરણ છે તે યથાવત રહેવાનું છે। 3 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ તો થઈ જ રહ્યો છે પરંતુ હજી પણ આજે પણ આ વરસાદની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે જ પ્રકારે અમદાવાદમાં વરસાદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે કે હજી પણ આ વરસાદ છે તે યથાવત જોવા મળી શકે છે। અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આવતીકાલે પણ અમદાવાદમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે। એટલે કે પછી આગામી 2 દિવસ બાદ વાતાવરણ છે તે નોર્મલ થશે અને ત્યારબાદની પરિસ્થિતિ એટલે કે 23 તારીખ પછી પણ અમદાવાદમાં અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। હવે વાત કરવામાં આવે તો અહીંયા અલગ અલગ જગ્યાઓ પર પણ હજી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે કે રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે।